સુદ 12 ને સોમવારના તારીખ 22/1/2024 રોજ ભગવાન શ્રી રામચંદ્રજીના મોજે મુકામ અયોધ્યામાં મંદિરનું નિર્માણ તથા શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરભાઈ મોદીના હસ્તે બહોળી સંખ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવેલ તથા ભારત દેશમાં આ અયોધ્યામાં શ્રી રામચંદ્રજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો તહેવાર બીજી દિવાળી સમાન ઉજવેલ રામચંદ્રજીના બારોટ શ્રી રહેમપાલજીના વંશજનોએ જેઠવા રાજપૂત તથા રાજસખા મહેરના વંશપુરાણમાં આજ રોજ વંશપુરાણમાં આ નોંધ કરવામાં આવેલ છે તથા પોરબંદર જિલ્લામાં આવેલ મોજે ગામ સોઢાણા મુકામે ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ। આજ એવા પ્રભુ આપણા ભગવાન શ્રી રામચંદ્રજી અમારા દાદા કવિ રામ રેમપાલજી આજ વર્ષો પહેલા જે પ્રાણ પ્રતિષ્ઠા થયેલ અને રામચંદ્રજીના બારોટ રામ રેમપાલજી એમને હનુવંશની અંદર જ્યારે મૂકવામાં આવે ત્યારથી જેઠવા વંશ ને રાજસખા વંશની અંદર અમારા દાદાને મૂકવામાં આવેલ ત્યારથી અમારો વંશ જેઠવા વંશની અંદર ઉતરેલો છે અને રાજ દિયો રઘુરામ થાંદલ પાર ઠરાયો એ સિબન પટન શ્યામ આપ મકરધ્વજ આયો પાયક નાયક પર્વત સિંહ પઢાયો। આમ અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થયેલ એવી રીતે સોઢાણા ગામની અંદર પણ આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન રામચંદ્રજીની કરવામાં આવેલ છે। તો બધાને જય શ્રી રામ। આ પુરાણની અંદર જે કરારેલ છે એ આજરોજ આ ઇતિહાસ જળવાઈ રહે એ માટે અમારા વંશ પુરાણમાં ઉતારેલ છે। બોલો જય શ્રી રામ। જય શ્રી રામ। રાજુભાઈ બાબુભાઈ રાજ બારોટ તેમજ રોહિતભાઈ રમેશભાઈ બારોટ બકુલભાઈ બાબુભાઈ બારોટ જિગ્નેશભાઈ રસીભાઈ બારોટ અમો સર્વે કવિ રેમપાલજીના વંશજો છીએ અને આજ જેઠવા વંશ અને રાજસખા વંશનો વહીવટ પણ અમારો ચાલુ છે। જય સિયાવર રામ। જય શ્રી રામ।